હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આ ઓનલાઈન એજ્યુકેશનમાં હું ફળદુ નૈનાબેન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ આ પાઠ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આ પાઠ માટે આપણે લગભગ ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે આખા પાઠની સ્ટોરી જોઈ, પછીના લેક્ચરની અંદર પાઠ આપણે અડધો પાઠ પૂરો થયો. હવે આગળનો પાઠ છે એને આપણે વિગતવાર જોઈએ. યાદ રાખવાનું છે પાઠના કર્તા, એનો સાહિત્ય પ્રકાર, એનો આધાર અને પાઠના પાત્રો. એક વખત આપણે રિવિઝન કરી લઈએ. તો પાઠના કર્તા છે ચંદ્રકાંત પંડ્યા, એમનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ અને આધાર એટલે કે સંદર્ભ ગ્રંથ છે બાનો ભીખુ ભાગ 1. પાઠના પાત્રો: ભીખુ લેખક પોતે, જીવલો એમનો દીકરો ગોવિંદ, લેખકના 2 મિત્રો મહંમદ અને રસિક, અને હિસાબ રાખવાનું કામ કરનાર દાસકાકા. આટલું યાદ રાખશું. આમાંથી જ્યારે જોડકું પૂછાય ત્યારે આપણને આવડવું જોઈએ. તો હવે આગળનો પાઠ, આગળના લેક્ચરની અંદર ત્યાં સુધી જોયું હતું કે લેખક એમના થોડાક મિત્રોની સાથે દર રવિવારે દિવાળી પછી ઉઘરાણી કરવા જાય છે. એવામાં જ તે એક રવિવારે જીવલાને ઘેર જ માત્ર ઉઘરાણી કરવા જવાનું હોય છે. અને શું બને છે એ વાતને આપણે ફરી પાછી વિગતવાર વિદ્યાર્થી મિત્રો જોઈએ. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહંમદ ને રસિક હતા. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. લેખકની સાથે મહંમદ અને રસિક 2 મિત્રો હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું ન હતું. આમ તો જીવલાના ગામમાં મરઘમાળમાં લેખકને 2-3 જગ્યાએથી ઉઘરાણી કરવાની હતી, પરંતુ આજે તો માત્ર જીવલાને ત્યાં જ ઉઘરાણી હતી અને સાથે 2 મિત્રોને લેખક લેતા ગયા હતા, મહંમદ અને રસિક. બીજે ઉઘરાણી કરવા જવાનું ન હતું એટલે બાએ ભીખુને કોઈ ભાતું બનાવી આપ્યું ન હતું. ભાતું શબ્દ લેખક શબ્દ સમૂહમાં પ્રશ્ન પૂછાઈ શકે. ભાતું, બપોરનું ભોજન, તો એને કહેવાય ભાતું. બીજે ઉઘરાણી કરવાનું નહોતું એટલે બાઈએ ભાતામાં કશું બનાવ્યું ન હતું. નહીંતર શું બનાવી દેતા? આગળના લેક્ચરમાં આપણે જોયું. શું બનાવી દેતા વિદ્યાર્થી મિત્રો? તો કે સુખડી અને શક્કરપારા. ટેક્સ્ટ બુક વિદ્યાર્થી મિત્રો સાથે જ રાખવાની છે, અંડરલાઈન પણ પેન્સિલથી કરવાની છે. તો સુખડી અને શક્કરપારા છે એ બા એને બનાવી દેતા હતા, પરંતુ આજે એને કશું બનાવ્યું ન હતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા. લેખક કહે છે કે અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. જીવલાને ઘેર જાય છે તો જીવલો કામ માટે ક્યાંક બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગહે એટલે કે 12 વાગશે બપોરના ત્યાં તે આવી જશે એમ ગોવિંદે કહ્યું. એના દીકરાએ કહ્યું 12 વાગશે એટલે આવી જશે. એટલે શું થયું? સમયનો સદુપયોગ કરવા. સદઉપયોગ કર્મધારય સમાસ. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરીને લખજો, કર્મધારય સમાસ. સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરે ઉપડ્યા. ક્યાં? તો કે જીવલાના ખેતરે ગયા કે ચાલો કાંઈક જીવલો આવે ત્યાં સુધીમાં ખેતરે જઈ આવ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંધેરી બોર પાડ્યા. પૂછી શકે કેવા બોર? તો કે રાંધેરી બોર, મીઠા. બોરડી ઉપરથી રાંધેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. ગજવું એટલે ખિસ્સું. લખજો, સમાનાર્થીમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. અંડરલાઈન કરો અને લખો ખિસ્સું. ખાધા અને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા, મરચીના છોડ ઉપરથી મરચા, તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાસી ઠાસીને ભરી. મરચીના છોડમાંથી મરચા લીધા અને રીંગણીમાંથી રીંગણા લીધા અને થેલીને ઠાસી ઠાસીને ભરી દીધી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. અંડરલાઈન કરજો. ગોવિંદે ક્યાં દાંતણ કાપી આપ્યા? 1 માર્કમાં પૂછાય તો બાવળના કાપી આપ્યા, તે પણ સાથે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા. નદીમાં નાહી લીધું અને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો.
એની ઝૂંપડી ખેતર હોય અને ખેતરમાં આપણે જમવા માટે કે આરામ કરવા માટે જે ઝૂંપડી કરેલી હોય ત્યાં લેખકને આવે છે, ત્યાં જીવલો આવી ગયો હોય છે. તેણે પૂછ્યું, જીવલા બપોર થઈ ગયા. જીવલાએ લેખકને પૂછ્યું કે ભીખલા બપોર થઈ ગયા, નદીમાં ભીખલા બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? તે કંઈ ખાધું કે ભૂખ્યો જ છો? ડોહાડીએ શું બાંધી આવેલું છે? તળપદી બોલીનો પાઠ છે. તારી માએ તને ભાતામાં શું બાંધી આપ્યું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. અમે તરત જ પાછા જવાના હતા એટલે કશું ભાતું લાવ્યા નથી. એવું જીવલાને લેખક એવો જવાબ આપે છે. જીવલો કહે, પોયરા, હે છોકરા. પોયરા એટલે છોકરા, તળપદો શબ્દ છે, લખો. પોયરા એટલે છોકરા. હે છોકરા, ભૂખ્યો તો નહીં જ જવા દઉં, એટલે તને ભૂખ્યો જવા દઈશ નહીં. તે દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. તને ભૂખ્યો જવા નહીં દઉં, દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. એ કડાકૂટ કરે પણ કોણ? એણે કહ્યું ખીચડી બનાવીને ખાઈ લે, પણ લેખકને જ બનાવવાની હતી એટલે વિચાર્યું કે એ કડાકૂટ કોણ કરે. પરંતુ એટલે ના પાડી, પણ જીવલો એમ કાંઈ માને થોડો. ખાવાની લેખક ના પાડે છે પણ જીવલો એમ કાંઈ માને નહીં. અને તરત જ કીધું કે ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે વિદ્યાર્થી મિત્રો શીરો. ભીખલાને શીરો બહુ ભાવે, બહુનું બહુ, બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. ગોવિંદને કહ્યું ગાયનું પાસેર ઘી લેતો. પાસેર, એક શેર એટલે વિદ્યાર્થી મિત્રો 500 ગ્રામ, અડધો કિલો. હવે પાસેર એટલે શેરનો ચોથો ભાગ. હવે 500 ગ્રામનો ચોથો ભાગ એટલે 164 ગ્રામ જેવું થાય એટલું ઘી, ગાયનું પાસેર ઘી મંગાવ્યું શીરો બનાવવા માટે. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. જીવલા એની મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા અને થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. ત્યાં શીરો બનાવવા માટે 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાસડામાં, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, શેમાં શીરો બનાવ્યો પૂછાય? કાંસાના તાસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો, એટલે કે આવડે એવો શીરો લેખકે બનાવ્યો. જીવલો કેળના પાન તોડી લાવ્યો. અંડરલાઈન કરજો. જીવલો શેના પાન તોડી લાવ્યો? કેળના. તો કેળના પાન તોડી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠ્યા. 3 જણા કોણ? તો કે લેખક પોતે, એમના 2 મિત્રો મોહમ્મદ અને રસિક. આમાં 1 માર્કના પ્રશ્ન પૂછાઈ શકે. ગાયનું પાસેર ઘી કોણ લાવ્યું? તો કે ગોવિંદ. ચોખા કોણે દળ્યા? તો કે મોટી દીકરીએ. કેળના પાન કોણ તોડી લાવ્યું? તો કે જીવલો. શીરો કોને બનાવ્યો? લેખકે. શેમાં બનાવ્યો? તો કે તાંબાના ત્રાસડામાં. શેનાથી હલાવ્યો? લાકડાના તવેથાથી. આ 1 માર્કના પ્રશ્ન. જો તમે સ્ટોરી વ્યવસ્થિત યાદ રાખો તો બધા પ્રશ્ન તમને ગમે તે પ્રશ્ન બનાવીને પૂછાય કે ચેન્જ કરીને પૂછાય તો પણ આપણને આવડે. પ્રેમનો 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, કારણ કે એમાં જીવલાનો પ્રેમ હતો. એનો આનંદ વળી કંઈક ઓર જ હોય. આનંદ તો કંઈક જુદો જ હોય. અમે ધરાઈને ખાધું, અમે જવા નીકળ્યા. 3એ ધરાઈને ખાધું. જ્યારે જવા નીકળ્યા તે પહેલાં લેખકે જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપીશ? ત્યારે તરત જીવલાએ જવાબ આપ્યો, પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, એટલે પૈસા તો અત્યારે હમણાં છે નહીં. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. પૈસાની જોગવાઈ તો હમણાં થવાની નથી એમ કહી જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોડ ને રીંગણા લઈ આવ્યો. એટલામાં એમનો દીકરો વાળો એટલે કે અલગ જગ્યાએ શાકભાજી વાવ્યું હોય તેમાંથી વાલોડ અને રીંગણા છે એ લઈ આવે છે. પણ અમારી થેલી તો પહેલેથી ભરેલી હતી, એને મૂકવા ક્યાં? થેલી તો પહેલેથી ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. મેં જીવલાને એકાદી થેલી હોય તો આપવા કહ્યું કે ભાઈ એમાં અમે મૂકી દઈએ. ત્યારે જીવલો કહે, જીવલો જે વાક્ય બોલે છે એ એના જીવનની પરિસ્થિતિ કહે છે. બોડીને તાવડી કાંકી કેવી, ગરીબને ત્યાં સાધન કેવું. એક તો અમે સાવ ગરીબ, અમારે ત્યાં સાધન કેવું. તો અમારે ત્યાં થેલી પણ હોઈ શકે નહીં. જ્યાં ત્યાંથી ફાટેલો
કટકો શોધી આપ્યો. જીવલાએ જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તે રાતે જ્યારે જીવલાના ઘરે લેખક ગયા, જીવલાની પરિસ્થિતિ જોઈ, વાડીએ ગયા, વાડીની પરિસ્થિતિ જોઈ, જીવલાનો એની સાથેનો પ્રેમ જોયો અને એની ગરીબાઈ જોઈ, આ જોઈ અને લેખક જ્યારે આવે છે એ રાતે લેખકને આખી રાત ઊંઘ ન આવી. શા માટે? તે રાતે મને ઊંઘ ન આવી, જીવલાના જ વિચાર આવ્યા કર્યા. લેખકને સતત જીવલાના વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબી યાદ આવતા હતા. જીવલાનો અમારા પ્રત્યે કેટલો પ્રેમ અને બિચારો કેટલો ગરીબ છે એ લેખકને યાદ આવતા હતા. એનું વાક્ય બોડીને તા કાહકી કેવી કહેવત છે વિદ્યાર્થી મિત્રો. આપણને બોર્ડની પરીક્ષામાં 2018 માર્ચમાં આ કહેવત પૂછાઈ ગઈ. બોડી નેતા કાહકી કેવી, ગરીબ નેતા સાધન કેવું, એવો એનો અર્થ થાય છે. કહેવત આપણને 1 માર્કમાં પૂછાય છે, એટલે યાદ રાખજો. વારંવાર એમનું આ વાક્ય ઘડી ઘડી લેખકને યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. અજંપો એટલે જંપીને સૂવું નહીં, શાંતિથી સૂવું નહીં. આખી રાત અજંપામાં ગાળી. લેખકને એવો અહેસાસ થયો કે હું શોષણખોર છું. શોષણખોર ઉપપદ સમાસ, બીજાનું શોષણ કરનાર. લખી નાખજો અંડરલાઈન કરી. શોષણખોર ઉપપદ સમાસ. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવું એને લાગ્યું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. યાદ આવ્યું. અમે જ્યારે શીરો જમતા હતા ત્યારે જીવલાના નાના નાગુડિયા છોકરા કેવું ટીકી ટીકીને જોતા હતા, કારણ કે એમને પણ ભૂખ લાગી હતી અને છતાંય એ છોકરાઓની સામે જ અમે આ જમી લીધું. એ બધું એને યાદ આવ્યું. તે દ્રશ્ય ખડું થયું. ભણવાની રમવાની જે ઉંમર હતી, ભણવા ગણવાની ને રમવાની ઉંમરે આ જીવલાના છોકરા શું કરતા હતા? તો કે જીવલાના છોકરા કોઈ ગોવાળિયામાં જતો, એટલે કે ગાયો ચરાવવા જતો, કોઈ ખેતરમાં ચારો કાપવા જતો બીજાના માટે, અને બળતણ માટે લાકડા કાપવા જતો, તો કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેઠે વેઠ કરતો હતો. જેની પાસેથી એમણે પૈસા લીધા હતા એ શેઠિયાને ત્યાં સાહુકારી પેઠે વેઠ કરવું, એટલે કામ કરી આપવું પરંતુ પૈસા લેવા નહીં. કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેઠે વેઠ કરતો હતો. ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. ત્યાં હું બીજો સાહુકાર તેમને ઘેર જઈ અને બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોનો કોળિયો મેં જ ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું. એને અહેસાસ થયો કે જીવલાના છોકરાનો મોનો કોળિયો જાણે કે મેં જ ઝૂંટવ્યો હોય એવું લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલી ભરી અને શાકભાજી લઈ આવ્યું. એ પણ ઓછું એમ તે 2 થેલી ભરી અને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. મારી જાત ઉપર તિરસ્કાર આવ્યો કે એટલો બધો ગરીબ જીવલો અને એના છોકરા ભૂખ્યા, અમે શીરો ખાધો અને ઓછું હોય એમ 2 થેલી ભરીને શાકભાજી લાવ્યો. આ ગરીબને ત્યાંથી લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવે છે. 2 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય, લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર શા માટે આવ્યો? તો આ એનો જવાબ બની શકે. આખી રાત તો ઊંઘ ન આવી. સવાર થયું, બાને પૂછ્યું. લેખકે પોતાની બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? આપણે જીવલા પાસેથી લેવાનું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો બધો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું ને આપે છે. ફોગટ એટલે મફતનું, નકામું થોડું ને આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મૂળાના પતિકા જેવા, અંડરલાઈન કરજો, ઉપમા અલંકાર જેવા શબ્દ આવ્યો, ઉપમા અલંકાર. અહીંયા ખાલી ઉપમા આપી છે. કેવા રૂપિયા? મૂળાના પતિકા જેવા. મૂળો તો તમે બધાએ જોયો છે વિદ્યાર્થી મિત્રો, એના આપણે જે જમવા માટે પતિકા કરીએ એવા, એટલે ખાલી ઉપમા જ આપી છે. એવા પૈસા કોરા કટ એને આપ્યા છે. કાંઈ નકામું વ્યાજ થોડું ને આપે છે, એવો અર્થ એની બાનો કહેવાનો થાય છે. બાએ જે વાત મને કરી એ વાત મને ગળે ઉતરી નહીં. ત્યાર પછી વરસ વીતી ગયું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 1 વર્ષ પૂરું થયું. 1 વર્ષ પછી જીવલો ફરી પાછો ફસલ લઈને અમારે ત્યાં આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. અંડરલાઈન કરજો.
વરસ પછી જીવલો આવે છે પોતાના ઘરના બાર ઓટલે ગાડું છોડી અને જીવલો છે એ પોતાની પછડીમાં નાગલીનો રોટલો બાંધી લેવો હતો. એ ખાતો હતો. બાઈએ એને અથાણુંને થોડી દાળ આપ્યા હતા. એમની સાથે બેસીને ખાતો હતો. આ પરિસ્થિતિ લેખકે જોઈ. એને યાદ આવ્યું એમના ઘેર હું જાઉં ત્યારે એને શીરો જમાડવાનો હક, અને જ્યારે એ મારે ઘેર આવે ત્યારે પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ લેખકને ખૂચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી અને જીવલો પોતાનું દુઃખ રડતો હતો. હું જોતો હતો કે બા પૈસા આપવાનું કહેતી હતી અને જીવલો દુઃખ રડતો હતો, પૈસા અત્યારે છે નહીં. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા છે? બાપુજીએ તને કેટલા રૂપિયા વ્યાજ પેટે આપ્યા છે? જીવલાએ અતિશયોક્તિ વિના કહ્યું, એટલે કશું વધારાનું ઉમેર્યા વગર કહ્યું કે ખેતર વેચાતું લેવા તેણે પોતાના બાપુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરી લેશે એવી એને શ્રદ્ધા હતી. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. પરંતુ એક પછી એક વર્ષ ખરાબ આવ્યા. રોકડ બહુ ન હોતો આપી શકતો, રોકડ બહુ આપી શક્યો નહીં. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ મળીને 1500 રૂપિયા લેવાના નીકળતા હતા. કારણ કે માઠા વર્ષો થયા. જીવલાએ આખી પરિસ્થિતિ કહી કે 300 રૂપિયા લીધા હતા. નક્કી એવું કર્યું હતું કે આ પૈસા સારા વર્ષો આવશે, કામ કરીશું એટલે તરત આપી દેશું, ખેતર પોતાનું થઈ જશે તો કામ કરીશું. આવા વિચારમાં વર્ષો સારા નથી આવતા એટલે 300 રૂપિયા ભરી નથી શકતો. અને લેખક જોવે છે ચોપડામાં તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 રૂપિયા થઈ જાય છે. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામ કોણ રાખતું હતું? તો દાસ કાકા રાખતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. 3 વર્ષ થઈ ગયા હતા અને 3 વર્ષ પછી નવું ખાતું. 3 વર્ષમાં 1500 રૂપિયા થઈ ગયા અને આજે નવું ખાતું પાડવાનું છે. એટલે જેટલા પૈસા થશે હિસાબ કરીને એના ઉપર હવે વ્યાજ મળશે. એ લોકોને એના ઉપર વ્યાજ ભરવાનું. 300 ઉપર વ્યાજ થતું હતું, હવે 1500 થઈ ગયા. 1500 અત્યારે બોલે છે, હવે પાછું હજી હિસાબ કરવાનો છે. એ હિસાબ ક્યાં જઈને અટકશે ને પછી એના ઉપર વ્યાજ ભરવાનું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી લાકડા ઘાસ ગોળ આપી જાય. જીવલો વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી લાકડા ઘાસ ગોળ આપી જાય, તે બધું મફતમાં. પૈસા બિચારો નહોતો આપી શકતો, આવું બધું આપી જાય તો મફતમાં, કારણ કે એ તો ચોપડામાં લખાતું ન હતું. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. ચોપડામાં રોકડા રૂપિયા હોય એ જ જમા થાય, બાકી કાંઈ જમા થાય નહીં. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. જ્યારે આવે ત્યારે એની બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાવકારનો જન્મ જન્મનો ઋણી. છતાં જીવલો હાવકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. પૈસા પણ ખોટા કરવાની જરાય દાનત નહીં. કેટલું બધું કામ કરી જાય. પૈસા ન આપી શકે, ગાડું ભરીને બધું આપી જાય, કામ કરી જાય, અને છતાંય પૈસા ખોટા કરવાની જરાય એની દાનત નહીં. તારા પૈહા દૂધે ધોઈને આલવાના. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, કહેવત છે તારા પૈહા દૂધે ધોઈને આલવાના. એટલે પાઈ કરીને બધા પૈસા ચૂકતે કરવાના. જેટલા પૈસા આપ્યા છે એટલા પાઈ કરીને બધા પૈસા આપી દેવાના. એવા વિચારવાળો આ જીવલો, એવી એની પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ બિચારો કાળી મજૂરી કરે. આ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. રાત દિવસ એવડી કાળી મજૂરી કરે તોય છોકરા ભૂખે મરે. ક્યાંય બે છેડા ભેગા થાય નહીં. આટલું આપવા છતાં લેખક વિચારે છે જીવલો અમને આટલું આપવા છતાં એના 300ના 1500 કેવી રીતે થયા? તે સમજવા જેટલી આટલું અમે આપી આવીએ છતાંય 300ના 1500 કેવી રીતે થયા તેટલી બુદ્ધિ તો એનામાં સાની હોય. આવા ગરીબ લોકોને એમ કેમ ખબર પડે આટલું આપીએ છીએ છતાં 300ના 1500 કેમ થયા? એ વિચારવા જેવી એ બુદ્ધિ એનામાં ન હોય. સાહુકારનો ચોપડો, એ લોકો એવું વિચારતા કે સાહુકારનો ચોપડો જૂઠું થોડું ને વાંચે, એટલે કે ચોપડામાં લખ્યું એ સાચું, એ કંઈ જૂઠું થોડું ને બોલે, એવો એને વિશ્વાસ.
જેની પાસેથી પૈસા લીધા હોય એના ઉપર આ ગરીબ લોકો આવો વિશ્વાસ રાખતા હતા. આવા લેખકે વિચાર્યું, જોયું, આવા શોષિત દરિદ્ર નારાયણ મધ્યમપદ લોપી સમાસ. વિદ્યાર્થી મિત્રો, આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતાં તો કેટલુંય વધારે આપી ચૂક્યો હતો. મુદ્દલ કરતાં એને જોયું કે 300 રૂપિયા લીધા છે, મુદ્દલ છે, એના કરતાં તો 300 રૂપિયા કરતાં કેટલું વધારે આપી ચૂક્યો હતો. છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. શાહુકારના રાતા ચોપડામાં, રાતો ચોપડો લાલ કલરનો ચોપડો, કારણ કે હિસાબ કિતાબના ચોપડાનો પુઠ્ઠું બધાયનું લાલ કલરનું હોય, એટલે એમ કહેવાય કે ગરીબોનું લોહી ચૂસી ચૂસીની ચોપડાનો કલર લાલ થઈ ગયો, એવી એક માન્યતા છે. તો કે શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું, અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ના શકે. લેખકને વિચાર આવ્યો કે આ દેવું તો જીવલો શું એની 7 પેઢી પણ એ દેવું ચૂકવી શકે નહીં. એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. લેખક કહે છે મારું હૃદય આ જોઈ અને રડી ઉઠે છે. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા, કારણ કે અમે પણ આટલું એની પાસેથી ખાધું છતાં એને વ્યાજ પેઠે 1500 હજી બોલે છે. મારું ગાંધીવાદી હોવ એવો મારા ખ્યાલ, મારા વિચારો મને દંભ લાગ્યા. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ થયેલા ચોપડાના બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. એ પરિસ્થિતિ યાદ આવે. બાને પૂછે, બા હા કે ના પાડે એ પહેલાં જ લેખકે શાહુકારીના એ ચોપડાના દરેક પાના ચીરી નાખ્યા અને જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. જીવલાને કહ્યું, તું જા હવે તું અમારા લેણામાંથી છૂટો, તારે હવે અમને લેણા માટે કશું ભરવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એની અંદર લેખકનું હૃદયમાં કેવું સૂક્ષ્મ પરિવર્તન આવે છે. જીવલાની સ્થિતિ જોઈ લેખકના હૃદયમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, અને લેખક છે એ જીવલાને ઋણમાંથી મુક્ત કરે છે. તો લેખકના વિચારો ત્યારે પણ એ નાના હતા, પણ વિચારો એવા હતા કે ક્યારેય કોઈને મદદરૂપ થવું જોઈએ, ક્યારેય કોઈ સાથે છેતરપિંડી ન કરવી જોઈએ, એવા વિચારો એમના હતા. આજે વર્તમાન સ્થિતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધનવાન અને ગરીબની ખાઈ દૂર કરવા માટે એકબીજાને મદદરૂપ થવું જોઈએ, માનવતાભર્યું કાર્ય કરવું જોઈએ, એકબીજાનું શોષણ ન કરવું જોઈએ, એકબીજા સાથે અન્યાય ન કરવો જોઈએ, આવું વર્તન કરવું જોઈએ. એ આ પાઠમાંથી આપણને શીખવા મળ્યું. તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એને પણ આપણે એક વખત જોઈ લઈએ. સ્ટોરી બરાબર સમજાઈ ગઈ તમને, અને વિગતવાર આપણે પાઠની લીટી તે સમજી લીધી છે. હવે આપણે એના સ્વાધ્યાયમાં જે શબ્દાર્થ આપેલા છે એને તમે એક વખત રીડ કરી લઈએ, કારણ કે આપણને વિભાગ સી ની અંદર ગ્રામરનો 20 માર્કનો વિભાગ જે પૂછાય છે એમાં 7 માર્કનું ગ્રામર છે. રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, આ બધા જ પ્રશ્નો છે એ સ્વાધ્યાયની પાછળથી પૂછાવાની શક્યતા વધારે રહે છે. એટલે સ્વાધ્યાયમાં શબ્દાર્થ છે કે વિરોધી શબ્દ, તળપદા શબ્દ, સમાનાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, કહેવત, આ બધું જ આપણે સ્વાધ્યાયનું પાકું કરવાનું રહેશે, કારણ કે એના કોઈ નિયમ કે એવું કશું હોતું નથી. એને તો ફરજિયાત એના અર્થ તમારે યાદ રાખવા પડે છે. જોઈ લઈએ એક વખત. દાયકો તો દસકો, 10 વર્ષના સમયગાળાને આપણે દાયકો કહીએ છીએ. ઋણ એટલે દેવું કે કરજ. ઉજ્જડ જમીન, વેરાન, જેમાં કશું થાય નહીં. વેઠ કરવી, આર્થિક બદલો આપ્યા વિના કરાતી મજૂરી. વેઠ કરવી એટલે આપણને મૂડી ન મળે અને મજૂરી કરવી. ધીરધાર, વ્યાજે નાણાંની આપલે કરવી. પુષ્કળ, ખૂબ, અતિશય. સાહુકાર, ધનવાન, પૈસાદાર. મુક્ત, આઝાદ કે સ્વતંત્ર. મુદ્દલ, મૂળ, રકમ. તળપદા શબ્દો, હાઉકાર તો સાહુકાર યાદ રાખવાનું છે આપણે. તળપદા શબ્દ પણ 1 માર્કમાં પૂછાય છે, સમાનાર્થી પણ 1 માર્કમાં પૂછાય છે. સોંગારત તો સસ્તાપણું, આપદા તો આપત્તિ, પોયરા તો છોકરા, કોથે ગયેલો ઓહે, ક્યાંક ગયો હશે. ડોહાડી તો ડોસી, આલ્યું તો આપ્યું, ની તો નહીં, પૈહા તો પૈસા, ભૂખો તો ભૂખ્યો, હાવ તો સાવ, ચૂહાય તો ચૂસાય, ગયો તો ગયો, હેર તો શહેર. કાઠું એટલે કઠણ કે મુશ્કેલ વર્ષ. કાઠા વર્ષો આવવા એટલે મુશ્કેલીનો સમય આવવો. વિરોધી શબ્દ પણ 1 માર્કમાં પૂછાય છે. સાહુકાર તો ગરીબ, અજ્ઞાની તો જ્ઞાની, પ્રામાણિક તો અપ્રામાણિક,
ઉદાર તો કંજૂસ, લેણદાર તો દેણદાર. રૂઢિપ્રયોગના અર્થ આપણે જોઈ લઈએ. રૂઢિપ્રયોગ છે એ પણ 1 માર્કમાં આપણને પૂછાય છે. ઘી કેળા હોવા, પુષ્કળ પૈસાદાર હોવું અથવા માલમાલ હોવું. અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી, આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિના હોવું. નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી. હૃદયદ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખી થવું. 1750-95 અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું પ્રયોજાતું ખોટું ગણિત. 1750-85 થાય, પરંતુ 1750-95 એટલે ગરીબ અભણ પ્રજાને છેતરવાનારું એક પ્રકારનું ગણિત. કહેવત, આ પાઠની કહેવત છે બોડી નેતા કાહકી કેવી 2018 માર્ચમાં પૂછાઈ ગયેલી. અત્યંત દરિદ્રતા હોવી અથવા ગરીબને ત્યાં સાધન કેવું એવો અર્થ થઈ શકે. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાઈ રહે. ટેક્સ્ટ બુકમાં જે સ્વાધ્યાયમાં આપેલા જે છે એને તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે પાક્કું કરી લેવાનું છે. શબ્દ સમૂહ 1 છે ખરાબ દશા હોવી, દુર્દશા. પૂર્વ પ્રત્યય ને પર પ્રત્યયનો ટોપિક પણ છે એ તમે શીખી જ ગયા છો 9માં. તો દુર્દશામાં આગળ દૂર અને પાછળ દશા એટલે પૂર્વ પ્રત્યય લાગેલો છે એવું પણ આપણે યાદ રાખવાનું છે. વિકલ્પ જોઈએ. તમને 1 માર્કના પ્રશ્નમાં ટેક્સ્ટ બુકની પાછળ જે વિકલ્પ 2 આપેલા છે અને 1 માર્કના પ્રશ્ન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને પૂછાય છે 1 માર્કના પ્રશ્નમાં. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણ કે શા માટે જાત ઉપર તિરસ્કાર આવ્યો? તો કે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું હતું. એનો જવાબ આવે. હવે આપણે MCQ આવતા નથી, સીધો જવાબ લખવાનો આવે છે, એટલે આપણે એ વ્યવસ્થિત જવાબ પાકો કરવો પડશે, કારણ કે એ લખવાનો છે. હવે કાંઈ આપણે ટીક માર્ક કરવાનું પરીક્ષામાં પૂછાતું નથી. જીવલાની કરુણ દશા જોઈને શું થયું? તો જીવલાની કરુણ દશા જોઈ અને લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. 1 માર્કનો પ્રશ્ન છે, લખતા જજો પેન્સિલથી અને ઓલા 2 MCQમાં ટીક કરી લેજો. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં કોનો લાગો રહેતો, કોનો ભાગ રહેતો? 6 સ્ટોરીમાં મેં કીધું હતું 6 વ્યક્તિ આવે. તો કોણ 6 વ્યક્તિ આવે? તો કે રાજા, અમલદાર, સાહુકાર, તલાટી, ધગડું અને ભૂવો. આ ધગડું એટલે પોલીસ પચાયતીઓ કહેવાય. પોલીસ પંચાયતીઓ કયો કે પચાયતીઓ કયો, એ ધગડું માટેનો ધગડું એ તળપદો શબ્દ છે. તો આ 6 વ્યક્તિનો ભાગ રહેતો. ગરીબનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો જવાબ આવશે રક્તવર્ણો, લાલ. 2 માર્કના પ્રશ્ન છે, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. બેયમાં લેણદાર અને દેણદાર આવકારમાં વિરોધાભાસ. લેણદાર છે એ જ્યારે દેણદારને ત્યાં જાય ત્યારે શીરો જમવાનો હક, અને દેણદાર લેણદારના ઘરે આવે ત્યારે પોતાની સાથે રહેલો નાગલીનો રોટલો પણ ઓટલે બેસીને ઓસિયાડાની જેમ ખાય. આ 2 વિરોધાભાસ રહેલા છે. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન. શા માટે ફાડી નાખ્યું? એને શું મનોમંથન કર્યું? મનોમંથન એટલે મનના વિચારો. એવા વિચારો આવ્યા કે એને આ રાતો ચોપડો ફાડી નાખ્યો. એ મૌલિકતાથી પ્રશ્ન લખવાનો છે. અને મુદ્દાસર પ્રશ્ન છે, જીવલાનું પાત્રા લેખન અને રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન. શા માટે ફાડી નાખ્યો? અને એક પ્રશ્ન 2 માર્કનો છે, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ લઈ જતો? તો એ પણ તમે 2 માર્કમાં લખી શકો. હવે ખાસ કરીને એક પ્રશ્ન, ભાષા અભિવ્યક્તિ છે એમાંથી અર્થબોધનને અવરોધ ન થાય એ રીતે અહીં લોકબોલીની લઢણો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો ભરપૂર પ્રમાણમાં યોજાયેલી છે. આ ઉપકરણોને લીધે લખાણ ભર્યું અને રસાત્મક લાગે છે. અહીં રૂઢિપ્રયોગ પણ કેટલાક ધ્યાનમાં લેવા જેવા છે. એ રૂઢિપ્રયોગ આપણે આગળ જોઈ ગયા. એ રૂઢિપ્રયોગ જ અહીં આપેલા છે. એક પ્રશ્ન અંડરલાઈન કરજો, ગ્રામ પરિવેશને ખડો કરી દે એવા તળપદી બોલીવાળા દક્ષિણ ગુજરાતી બોલીવાળા વાક્યો આમાં છે. તો પૂછાઈ શકે કે ગ્રામ પરિવેશને ખડી કરી દેતો અને દક્ષિણ બોલીવાળો કૃતિ કઈ છે? તો આપણે લખવું પડે ચોપડાની ઇન્દ્રજાળ. 2 માર્કનો પ્રશ્ન કે અભણ અને સાહુકાર અને ગરીબ એ બંને વચ્ચેની ખાઈ દૂર કરવા આપણે શું કરી શકીએ? તો આપણે મૌલિકતાથી લખવાનું છે કે એકબીજાની મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ, આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ અને છેતરવાની વૃત્તિ કરવી ન જોઈએ, એકબીજાને અન્યાય ન થાય તેવું માણસાઈભર્યું કાર્ય કરવું જોઈએ. આ 2 માર્કનો પ્રશ્ન પણ મૂકી શકે. તો આ પાઠ છે એ વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો થાય છે.
સરસ મજાની પહેલાં સ્ટોરી જોઈ, પછી આ પાઠને આપણે 2 લેક્ચરમાં પૂરો કર્યો. તો પહેલા લેક્ચરની અંદર આપણે જ્યાંથી પૂરું કર્યું છે એને યાદ રાખી અને પછીનો લેક્ચર છે એ આપણે જોઈએ તો યાદ રહી જશે. એટલે આ પાઠને વ્યવસ્થિત સ્ટોરી યાદ રાખજો. 1 માર્કના પ્રશ્ન, 2 માર્કના અને મુદ્દાસર પ્રશ્ન તમે મૌલિકતાથી સરસ રીતે લખી શકશો. પાછળનું સ્વાધ્યાય છે એ પણ તમારે તૈયાર કરી લેવાનું છે, કારણ કે એમાંથી ગ્રામર 7 માર્કનું આપણને પૂછાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.